નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ પોલીસના ડોગે ચપળતા અને કુનેહનું કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ટ્રેકિંગ ડોગ સિલ્કીએ ગણતરીના કલાકમાં 3.5 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. ભરૂચ તાલુકાના 6 ગામોમાં ચેકિંગમાં ₹43 લાખની વીજ ચોરી પકડાઈ. રાજ્યનું ઉર્જા નિગમ, સુરત અને ભરૂચ ડીજીવીસીએલની 46 ટીમોના દરોડા. સ્થાનિક 50 પોલીસના કાફલાને સાથે રાખી 5.5 કલાક ચાલેલી ડ્રાઈવ. 1800 જોડાણની તપાસમાં 61 માંથી મીટર બાયપાસ કરી આચરાતી હતી વીજ ચોરી. આમોદ ખાતે આવેલ એક્સપ્રેસ હાઈવેના રેસ્ટ હાઉસના લોકરમાંથી ₹3.58 લાખની ચોરીનો ભેદ પોલીસ ડોગ સિલ્કીએ ઉકેલી નાખ્યો છે. 26 નવેમ્બરે રેસ્ટ હાઉસનું લોકર તોડી તસ્કર રોકડા રૂપિયા અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ગુનાની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની ટીમને મદદે બોલાવી હતી. ગુનાની તપાસમાં આમોદ પોલીસ આમોદ, ડોરા, દાંડા અને તેલોદ સહિતના ગામના શંકાસ્પદ અને હિસ્ટ્રી સીટરો ડિટેન કરી પૂછપરછ કરી હતી. ચોરીના સ્થળની સ્મેલ આપી પોલીસની ટ્રેકિંગ ડોગ સિલ્કીને હિસ્ટ્રી સીટરોની સ્મેલ આપવામાં આવતા તેણે ગુનાનો આરોપી અને ચોર ચિરાગ દિનેશ વાળંદ હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસ ડોગ તેલોદ કેનાલ નજીક સંતાડેલ ₹3.5 લાખ પણ શોધી કાઢ્યા હતા. તારીખ 26/11/2024 ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ ₹3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી. જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી. જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનું હતું. ભરૂચ તાલુકાના 6 ગામોમાં 46 ટીમો દ્વારા પોલીસ કાફલા સાથે પાડેલા દરોડામાં 61 જોડાણમાંથી ₹43 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી. શિયાળાની શરૂઆત સાથે જ વીજ ચોરીના દૂષણોને ડામવા માટે વીજ કંપનીએ ભરૂચમાં પાડેલા દરોડામાં વીજ ચોરી કરતા તત્વોની ઠંડી ઉડાવી દીધી હતી. રાજ્યના ઉર્જા નિગમ, સુરત કોર્પોરેટ સાથે ભરૂચ ડીજીવીસીએલની 46 ટીમો ગુરુવારે વહેલી સવારે 5.5 કલાકે ત્રાટકી હતી. સ્થાનિક 50 પોલીસના કાફલા સાથે ભરૂચ તાલુકાના ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચના નબીપુર, ઝંગાર, લુવારા, બસુરિયા, હિંગલ્લા, નિકોરા સહિતના ગામોમાં 5.5 કલાક સુધી વીજ જોડાણોની તપાસ હાથ ધરાઈ હતી. ચેકિંગ ડ્રાઈવમાં 1800 વીજ જોડાણની તપાસમાંથી 61માં ગેરરીતિ ઝડપાઈ હતી. મીટર બાયપાસ કરી આચરાતી વીજ ચોરી બદલ ₹43 લાખનો દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવામાં પામ્યું છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સનસિટી સોસાયટીમાં માતા પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી 181 અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પોલીસે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સનસિટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતી તેના માતા પિતાને ત્રાસ આપતી હતી. મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી જઈને પોલીસ પાસે મદદ માંગી હતી. પારિવારિક આ મામલામાં 181 અભયમની ટીમને વૃદ્ધ દંપતીની મદદે મોકલાઈ હતી. મહિલા કર્મીઓ અને કાઉન્સિલ સહિતની ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા આ માથાભારે યુવતીનો પારો 7મા આસમાને હતો. મૈત્રીએ દાદાગીરી શરૂ કરતા કાઉન્સિલ માટે પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભારે યુવતીએ મારામારી શરૂ કરી હતી. આટલેથી નહીં અટકતા પાડોશમાં રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો. આ બંને લોકોએ ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીબેન પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. પોલીસ ઉપર હુમલાની આ ગંભીર ઘટનામાં મૈત્રી અને પાર્થ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા ઝાડેશ્વરની કુમાર અને કન્યા શાળા સહિતની શાળાના 1000થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું.
સામાજિક ઉત્કર્ષના અભિગમથી આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વરના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા દ્વારા ગામની કુમાર શાળા, કન્યા શાળા અને ઝઘડિયા તાલુકાના વિવિધ પ્રાથમિક શાળાના 1000 જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે જાડેશ્વર ગામની કુમાર પ્રાથમિક શાળામાં 370 થી વધુ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના વરદ હસ્તે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના આચાર્ય દેવેન્દ્રકુમાર પંડવા દ્વારા કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી જ્યારથી ભરૂચમાં એ આ શિક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ત્યારથી લઈને આજ દિન સુધી સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના સમાજોમાં, વિસ્તારોમાં, શાળાઓમાં અને કોઈ પણ પ્રકારની કોઈ કુદરતી કોઈ આપત્તિ આવી હોય ત્યારે જ્યારે સમાજને વધારે મદદની જરૂર હોય તે સમયે પણ હંમેશા સમાજની પડખે રહીને એમનાથી, એમના પરિવારથી, એમના આખા સર્કલ દ્વારા જેટલી શક્ય હોય તે તમામ પ્રકારની મદદ કરીને એમણે કીધું એ પ્રમાણે કે આ સમયમાંથી, આ વ્યવસ્થામાંથી, આ અવસ્થામાંથી હું પોતે પ્રત્યક્ષ પસાર થયો હોય ત્યારે એને યાદ કરીને આ પ્રકારના લોકોને આવી કેટલી બધી જરૂર મદદની હોય અને એના માટે કેટલી અગત્યની હોય છે આ બાબતે ધ્યાનમાં રાખીને એમના જે ધાર્મિક અને પારિવારિક સંસ્કારો છે એને કેન્દ્રમાં રાખીને આવી પ્રવૃત્તિઓ સતત કરે છે. એટલે મારે મન તો કાયમ સ્કૂલ એ જ મારું મંદિર. એટલે જ્યારે પણ મન થાય કે આપણે કંઈકથી કમાયા છે ને આપણી પાસે છે તો આપણે બાળકોને આપવું, એ હેતુથી, કોઈ મોટપ નહીં, એ હેતુથી આપણે આપ સર્વ માટે આ શિયાળાને ધ્યાનમાં રાખી સ્વેટર લાવ્યા છીએ. ખાસ કરીને મને યાદ છે કે હું પણ તમારા જેવા જ પરિવારમાંથી અને તમારા જેવા જ ગરીબીમાંથી આવતો હતો અને તમારી જેમ જ આવું એક સરકારી શાળામાં મેં મારું પ્રાઇમરી શિક્ષણ લીધું છે. તો એ દિવસો આજે યાદ છે અને એ દિવસો કેવા હતા એ પણ મને ખ્યાલ છે. તો એ યાદ કરીને અને આપણી જે ભૂમિકા છે એ ન ભૂલાય અને જે સેવા પરમો ધર્મ આ શબ્દને કાયમ વળગી રહ્યા છીએ અને કરીએ છીએ એમાં કંઈ મોટપ નથી. ભરૂચના જીએનએફસી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ ડાયાબિટીસ યોગ શિબિરની પૂર્ણાહુતિ કરાઈ. તારીખ 14મી નવેમ્બરથી 28મી નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ભરૂચના જીએનએફસી કોન્ફરન્સ હોલ ખાતે ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન તેમજ યોગ બોર્ડની ટીમ દ્વારા ડાયાબિટીસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી 80 યોગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. 15 દિવસમાં ડાયાબિટીસને લગતા આસન, પ્રાણાયામ, ધ્યાન સહિતના આસનો થકી ડાયાબિટીસનો ઉપચાર કરવામાં આવ્યો હતો. સાથે બુક અને રોજે રોજ ડાયાબિટીસને લગતા જ્યુસ આપવામાં આવ્યા હતા. શિબિરમાં ડાયાબિટીસના એક્સપર્ટ થકી આરોગ્ય વિભાગના તબીબો દ્વારા પ્રથમ દિવસ બાદ આજે પૂર્ણાહુતિના દિવસે પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ મુક્ત માટે શું આપણે કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, ક્યારે શું, ક્યારે ઉઠવું, દરેક વસ્તુના પ્રાણાયામથી કરીને આપણને સમજાયા છે. હું મહેશ પટેલ, અંકલેશ્વર જીઆઈડીસી થી હું 15 દિવસ આ કેમ્પમાં કન્ટિન્યુ આવ્યો છું અને મારો એક્સપિરિયન્સ એવો છે કે મારું ફર્સ્ટ દિવસ ડાયાબિટીસ 247 હતું, જે આજે મારું ડાયાબિટીસ 191 છે. યોગથી શું થઈ શકે એવી આજે ખબર પડી છે. યોગથી ડાયાબિટીસ મટી જશે એ મને દ્રઢ વિશ્વાસ નહોતો, પણ આ શિબિર કર્યા પછી મને એવું લાગે છે કે હું ચોક્કસપણે ડાયાબિટીસમાંથી મુક્ત થઈ જઈશ. અને એક જ સૂત્ર મેં અપનાવ્યું છે તે યોગ પગારે રોગ. એટલે તમારી દરેક વ્યક્તિઓને નમ્ર અરજી છે કે દરેક જણે યોગ કરવો જોઈએ, યોગમાં આવવું જોઈએ અને યોગથી થતા બધા જ બેનિફિટ્સનો લાભ લેવો જોઈએ. કે મારું સુગર લેવલ ડાઉન ગયું છે, પણ મને બીજા જે નાનું મોટું બીજી તકલીફો હતી ને એ પણ દૂર થઈ છે. એટલે એવું કહેવાય કે આપણા માટે જો આટલું બધું ગુજરાત યોગ બોર્ડ કરતું હોય તો આપણે તો ખાલી આવવાનું જ છે, તો આવવું જ જોઈએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 14 થી 28માં ડાયાબિટીસનું સ્ટાર્ટ કર્યું. લોકોની સંખ્યા 70 જેવી હતી, 60 થી 70. બધા લોકો રેગ્યુલર આવતા હતા અને લોકોને બહુ જ ફાયદો થયો છે. પહેલા દિવસે પણ એનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું, બ્લડ સુગર અને 12 ટીમ આવી હતી.
યોગ બોર્ડની એડમિટ કરી અને આજે પણ લાસ્ટ દિવસે એમનું ટેસ્ટ કરવામાં આવ્યું. બધા લોકોનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપિયા 22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયત સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન અને 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. તારીખ 26મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસ, રાજેશ કુમાર તિવારીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડાને પીએસઆઈ જીતેન્દ્ર ચૌહાણ સહિત જવાનોએ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર ફરી વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં વય વંદના આયુષ્યમાન કેમ્પ ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત કેમ્પમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હાજર રહ્યા હતા. બપોર સુધીમાં જ ભરૂચ વિધાનસભામાં સમાવેશ 250થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. કેમ્પનો વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો. આજે ઝાડેશ્વર સ્થિત આપણું જે અર્બન હેલ્થ સેન્ટર છે, જ્યાં આયુષ્માન કાર્ડ નિયમિત આપવાની પ્રક્રિયા ચાલે છે, એ સેન્ટર ઉપર ઝાડેશ્વર ગામ અને આસપાસના સોસાયટીના વિસ્તારો અને આસપાસના ગામના લોકો માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ વય વંદના આયુષ્માન કાર્ડ કાઢી આપવાનો આ કેમ્પનું આયોજન થયેલું છે. ભરૂચના સોમનાથ ટેકરા ઉપર આવેલ સ્વયંભૂ સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ભરૂચના અતિ પ્રાચીન સ્વયંભૂ નવનાથ પૈકીના સોમનાથ મહાદેવનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, રાજકીય અગ્રણી ભરતસિંહ પરમાર, લોક ગાયક અભયસિંહ રાઠોડ, નારાયણ વિદ્યાવિહારના મહેશ ઠાકર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, હરીશ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ સહિતના આગેવાનોએ પૂજા હવન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં કાર સળગાવી દેનાર 2 મહિલાઓની પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓ વચ્ચેની તકરારમાં કાર સળગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ દરમિયાન રાત્રિના સમયે 2 મહિલાઓ મોપેડ પર આવી કારને સળગાવી ત્યાંથી ચાલી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ મામલામાં પોલીસે કાર સળગાવી દેનાર પલ્લવી પાટીલ અને અન્ય 1 મહિલાની ધરપકડ કરી છે. પાડોશી મહિલા સાથેની તકરારમાં મારામારીની રીત રાખી બંનેએ ફરિયાદીની કાર સળગાવી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના માંડવા ગામે પશુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેનું મોત નિપજાવવા નાખનાર ધરપકડ કરવામાં આવી. માંડવા ગામના સોલંકી ફળિયામાં ફરતા આખલાને ગામમાં રહેતો દિલાવર અહેમદ માંગલ ગત તારીખ 25મી નવેમ્બરના રોજ તીક્ષ્ણ હથિયાર વડે મારી રહ્યો હતો, જેને સ્થાનિક વિપુલ વસંત વસાવા અને તેના મિત્રોએ જોયા હતા. પશુને મારી રહેલ ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો, જે બાદ આખલાને બચાવવા માટે જીવદયા પ્રેમી સંસ્થાની મદદ લેવામાં આવી હતી, પરંતુ આખલાને ગંભીર ઘા પહોંચ્યા હોવાથી તેનું મોત નીપજ્યું હતું. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શખ્સે આખલાનું મોત નિપજાવતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હતી. આ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી પશુનું મોત નિપજાવનાર ઈસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પોલીસના ડોગે ચપળતા અને કુનેહનું કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ટ્રેકિંગ ડોગ સિલ્કીએ ગણતરીના કલાકમાં 3.5 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો.
ભરૂચ તાલુકાના 6 ગામોમાં ચેકિંગમાં ₹43 લાખની વીજ ચોરી પકડાઈ. રાજ્યનું ઉર્જા નિગમ, સુરત અને ભરૂચ DGVCLની 46 ટીમોના દરોડા. સ્થાનિક 50 પોલીસના કાફલાને સાથે રાખી 5.5 કલાક ચાલેલી ડ્રાઈવ. 1800 જોડાણની તપાસમાં 61 માંથી મીટર બાયપાસ કરી આચરાતી હતી વીજ ચોરી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.